મહત્વના સમાચાર સામે આવી રહ્યા તેની પર એક નજર કરીએ। આ મહત્વના સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠામાં અમદાવાદના ભાજપના નેતા દારૂની ખેપ મારતા જોવા મળ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના ઢોલ માત્ર પીટવા માટે જ હોય છે, જ્યારે રાજકીય નેતાઓ એટલે કે ઢોલી જ બુટલેગરની ઢાલ બને તો ગુજરાતમાં દારૂ માંગો ત્યાં અને માંગો તેટલો મળે। એમાં પણ જો રાજકીય નેતા અને પોલીસની જુગલબંધી હોય તો તેમને પૂછવાવાળું કોણ? સાબરકાંઠામાં અમદાવાદના ભાજપના નેતા દારૂની ખેપ મારતા ઝડપાયા છે। અમદાવાદ અસારવા વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર તેમના સાથીદારો સાથે 34 પેટી દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયા। મોટી વાત તો એ છે કે ભાજપના નેતા જયેશ ભાવસાર સાથે એક પોલીસકર્મી પણ સામેલ છે। વિજયનગરના ચિઠોડા પોલીસે બાતમીના આધારે 34 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। આ રેકેટમાં 2 આરોપી ફરાર છે। તો સાબરકાંઠામાં અમદાવાદના ભાજપના પૂર્વ પ્રમુખના નેતા દ્વારા દારૂની ખેપ મારવાનો સમાચાર સામે આવ્યા છે, ત્યારે આ દારૂની ખેપ મારતા ઝડપાયા છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધીના દાવા કરતી સરકાર દ્વારા જે દાવા મસમોટા કરવામાં આવે છે કે દારૂબંધીનો અમલ કરાવે છે, ત્યારે સત્તા પક્ષના જે નેતા કહેવાય અથવા સત્તા પક્ષના જ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા એવા જયેશ ભાવસાર દ્વારા આ દારૂની ખેપ મારતા તેઓ પકડાયા છે। વિજયનગરના ચિઠોડા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે? એક પ્રકારે દાવા ખાલી માત્ર કાગળ પર રહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીના દાવા નેતાઓ કરી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ક્ષિતિજ। ક્ષિતિજ, જણાવશું શું વિગત સામે આવી રહી છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ પ્રમુખ ખેપ મારતા પકડાયા છે? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દારૂબંધીની દુહાઈઓ દેતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ દારૂ સાથે પકડાયા હોવાનો બનાવ સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે। અમદાવાદ અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર અને એક પોલીસકર્મી સહિત તેમના એક સાથીદાર વિજયનગર ચિઠોડા પોલીસે તેમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે। રાજસ્થાનથી 34 પેટી દારૂ ભરીને આ લોકો ગુજરાત તરફ આવી રહ્યા હતા, ત્યારે પોલીસકર્મીએ બાતમીના આધારે તેમની ગાડી રોકી હતી અને આ 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। 2 લોકોને વોન્ટેડ બતાવવામાં આવે છે, ત્યારે આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના જે અમદાવાદ અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ છે જયેશ ભાવસાર, તેમની સાથે એક પોલીસકર્મી પણ આમાં સંડોવાયેલો હતો, ત્યારે પોલીસકર્મી અને આ બંને લોકો સામે હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી ક્ષિતિજ, પોલીસકર્મી અને નેતાઓની જુગલબંધીથી દારૂબંધીના જે લીરા ઉડી રહ્યા છે, હવે કયા પ્રકારની કાર્યવાહી નેતા વિરુદ્ધ? જનરલી જોવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા બને એટલે તેઓ પોતાની જાતને કોઈ કાયદા અને નિયમોથી પર માનતા હોય છે, ત્યારે આ જ નિયમોને પર માનતા ખુલ્લેઆમ આ લોકો દારૂ લઈને રાજસ્થાન બોર્ડરથી વિજયનગર તરફ જવા માટે નીકળ્યા હતા, પરંતુ સાબરકાંઠા પોલીસની એક્ટિવનેસ કહેવાય કે સાબરકાંઠા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા અને તે લોકો સામે કાર્યવાહી કરી હતી। આ લોકોને કોર્ટમાં રજૂ કરાશે અને ત્યારબાદ રિમાન્ડ માંગવામાં આવશે। જી ક્ષિતિજ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, ગુજરાતમાં સત્તા પક્ષના જે નેતા રહી ચૂક્યા એવા જયેશ ભાવસાર દ્વારા દારૂની ખેપ મારતા ઝડપાયા છે, ત્યારે ગુજરાતમાં તંત્ર કે સરકાર દ્વારા જે દાવા કરવામાં આવે છે દારૂબંધી, તેના ભારતીય જનતા પાર્ટીના નેતા જ લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હવે જોવું રહ્યું કે જ્યારે ભાજપના જે પાર્ટી છે તે પાર્ટીની નેજા હેઠળની કામગીરી દરમિયાન હવે કેવો રોપ જમાવવામાં આવે છે, સાથે સાથે કેવી કાર્યવાહી આ નેતા વિરુદ્ધ કરવામાં આવશે